તો હર હર મહાદેવ મિત્રો, બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ પેનકેક, એ પણ ઘઉંના લોટની। તો પેનકેક બનાવવા માટે મેં અહીંયા સૌપ્રથમ લીધો છે ઘઉંનો લોટ, બેસન, ચણાનો લોટ લીધો છે, થોડોક રવો લીધો છે, પછી શાકભાજીમાં આદુ ખમણીને લીધું છે, ગાજરને ખમણીને લીધું છે, બટેટું ખમણીને લીધું છે, અને અહીંયા શિમલા મિર્ચ લીધી છે, ડુંગળી, ટમેટું અને લીલું મરચું અને ધાણ, આ બધાને પણ ઝીણું ઝીણું સમારી લીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને રેડ ચીલી ફ્લેક્સ લીધી છે। તો હવે આપણે પેનકેક બનાવીએ। તો અહીંયા મેં એક વાસણ લીધું છે અને એમાં આપણે થોડુંક પાણી ઉમેરવાનું છે। પાણી નાખી દીધા પછી હવે આપણે જે શાકભાજી સુધારેલું હતું બધું નાખવાનું છે। ડુંગળી, ટમેટું, લીલું મરચું, ધાણા, શિમલા મિર્ચ અને ગાજર ને બટેટાને આપણે જે ખમણી લીધું હતું એ બધું પણ આમાં જ નાખી દેવાનું છે। તો હવે આ બધું નાખી દીધા પછી હવે આપણે એમાં હળદર ઉમેરવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું અને રેડ ચીલી ફ્લેક્સ, આ બધું તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો, અને અડધું લીંબુ ઉમેરવાનું છે। તો બસ આ બધું ઉમેરીને આપણે બરાબર મિક્સ કરી લેશું। તો હવે આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે। તો હવે ઘઉંનો લોટ, ચણાનો લોટ અને જે રવો હતો એ બધું આપણે થોડું થોડું અંદર મિક્સ કરી દઈએ અને આ બધાને પણ આપણે બરાબર હલાવી લઈએ। તો હવે તમે જોઈ શકો છો કે આ બધું બરાબર હલાવાઈ ગયું છે। તો હવે આપણે આમાં વઘાર નાખીએ। તો વઘાર કરવા માટે અહીંયા વઘાર્યું લીધું છે, એમાં આપણે તેલ ગરમ કરીને રાઈ જીરુંનો વઘાર કરીએ। તો હવે તમે જોઈ શકો છો કે આ વઘાર્યું લઈ લીધું છે, એમાં આપણે થોડુંક તેલ નાખી દઈએ। હવે આ તેલ ગરમ થઈ જાય અને પછી આપણે રાઈ અને જીરુંનો વઘાર કરી દઈશું। તો આપણું તેલ પણ બરાબર ગરમ થઈ ગયું છે। આપણે રાઈ અને જીરું નાખીને આપણે એનો વઘાર કરી લઈએ। હવે આ જે વઘાર આપણે આ બેટરમાં નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈએ। તો બસ હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે પેનકેક બનાવીએ। તો અહીંયા પેનકેક બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધું છે, એમાં આપણે તેલ નાખી દઈએ। તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ બેટરને આમાં નાખી દઈએ। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણું જે બેટર હતું એની અંદર ફેલાવી દઈએ। બસ આ રીતના કરી દેવાનું છે આટલું। આપણે આને ધીમી આંચ ઉપર 2 થી 3 મિનિટ સુધી થવા દેવાનું છે। એક બાજુ બરાબર રેડી થઈ ગયું છે, તો આપણે આને ફેરવી દઈએ અને આ રીતના આપણે બીજી બાજુ પણ થવા દેવાનું છે। તો આપણે આ રીતના પણ બીજી બાજુ થવા દેવાનું છે 2 થી 3 મિનિટ સુધી। તો બસ હવે આપણું આ પેનકેક તૈયાર થઈ ગયું છે। તો આપણે આની ઉપર લીલા ધાણા નાખી દઈએ। તો હવે આપણું આ પેનકેક તૈયાર થઈ ગયું છે। સાવ ઈઝી છે, બનાવવામાં કંઈ મહેનત પણ નથી લાગતી। તો તમે પણ આવી જ રીતના ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ રેસીપી કેવી લાગી। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મળીએ એક નવા વિડીયોમાં।